નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, ચલો આપણે આજે તારીખ 13/4/2023ના રોજ ધોરણ 7ની અંદર જે ગુજરાતી વિષયની આપણે પરીક્ષા વાર્ષિક પરીક્ષા જે છે એનું પેપર જે છે એનું આ સોલ્યુશન આપણે જોવાના છે। તમે બધાએ પેપર સરસ રીતે લખ્યું જ હશે એવી આશા છે। અહીંયા કને તમે જોઈ શકો છો આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોઈશું। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ચલો અહીંયા પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ કે જેની અંદર તમને ફકરાના આધારે પ્રશ્નના જવાબ છે એ આપવાના હતા। તો ફકરાને જરાક ધ્યાનથી તમે વાંચી લીધો હશે, છતાં એક વખત વાંચી લેજો જેના કારણે આપણે જવાબ એના જોતા જઈએ તો તમને સરળતાથી સમજાઈ જાય। પહેલા પ્રશ્નની વાત કરીએ કે આપણી ફરજ શી છે। તો અહીંયા કને તમને ફકરાની અંદર આપેલું છે કે માતૃભૂમિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। બીજો શબ્દ જે છે ધરતી શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે અહીંયાથી લખવાનો છે। તો ફકરાની અંદર તમે જોઈ શકો છો ભૂમિ શબ્દ જે છે એ તમને આપેલો છે, ધરતીનો સમાનાર્થી શબ્દ છે ભૂમિ। ત્રીજો છે સ્વતંત્રતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો સ્વતંત્રતાની સામે આવશે ગુલામી। માતૃભૂમિની સેવા કરવા માટે તમે શું કરશો? તો માતૃભૂમિનું રક્ષણ અને દેશ સેવા કરીશું। આપણને સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થઈ? તો સેંકડો દેશભક્તોએ મોંઘા બલિદાનો આપ્યા છે અને એના પરિણામે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે। આ રીતના તમે પ્રશ્ન જે છે એ ફકરાના આધારે ફકરામાંથી શોધીને તમે પ્રશ્નના જવાબો છે એ લખી શકો છો। તો અહીંયા કને તમે આ રીતના જોતા જજો। તમે બધાએ જે છે આ 13/4/2024નું પેપર છે એ સરસ લખ્યું જ હશે। આપણે એના અહીંયા કને રોકડા જે માર્ક્સ છે એને આપણે ચર્ચા કરીશું। પ્રશ્ન 1 ની અંદર વાત કરીએ તો તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તો એ તમારે તમારી જાતે અહીંયા કને લખવાના છે અખબારના નામ। તમને ખબર જ હશે તમારા ગામમાં કયા આવે છે। સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તો મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો। આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું। શેઠની સૌથી નાની વહુ કેવી હતી અને શેઠે તેની શી જવાબદારી આપી? તો શેઠની સૌથી નાની વહુ ચતુર અને સમજુ હતી અને શેઠે તેને કોઠારના કારભારની જવાબદારી સોંપી હતી। આ રીતના આપણે એનો જવાબ લખીશું। અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન 2 ની અંદર તમારી માતા તમારી શી કાળજી લે છે? તો આ તમે તમારી માતા વિશે તમારે અહીંયા લખવાનું છે, તમારી શું ધ્યાન રાખે છે, કેવી રીતના કાળજી લે છે, કઈ કઈ કાળજી લે છે એ તમારે લખવાનું છે। અને સવાર થતાં તમારી આસપાસ પ્રકૃતિમાં કયા ફેરફાર જોવા મળે છે? તો તમે જોઈ શકો છો તમારી આસપાસ જે છે એ ફેરફાર તમને પ્રકૃતિમાં જોવા મળે છે, તમારી જાતે તમારે લખવાનું છે। ચલો પ્રશ્ન 3ની વાત કરીએ તો આપણું લખાણ કેવું હોવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો આપણું લખાણ છે એ છેકછાક રહિત, સ્વચ્છ, વંચાયેલું અને જોડણી દોષ રહિત હોવું જોઈએ। એટલે કે આવા પ્રકારના લક્ષણો છે એ આપણા અંદર હોવા જોઈએ। એના પછી આપણે વાત કરીએ બીજા પ્રશ્નની કે ભાણાને શું સીવડાવવું હતું અને તે કોની પાસે ગયો? તો ભાણાને નવા બૂટ સીવડાવવા હતા અને તે મોચી દુદા મામા પાસે એ સીવડાવવા માટે ગયો। ચલો એના પછી પ્રશ્ન 3b એની આપણે વાત કરીએ તો નીચેનામાંથી એના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। તો ઘોડેસવાર ગ્રામ માતા પાસે શું માંગ્યું અને શા માટે? તો ઘોડેસવારે ગ્રામ માતા પાસે પાણી માંગ્યું કારણ કે તેને ખૂબ તરસ લાગી હતી। બીજો પ્રશ્ન વાત કરીએ કે કવિના મતે ઉદ્યમી માણસ કેવો હોવો જોઈએ? તો કવિના મતે ઉદ્યમી માણસ છે એ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી, એ તો સતત મહેનત કરતો રહે છે અને મહેનતમાં માનવાવાળો હોવો જોઈએ। સવારને સોના જેવી શા માટે કહેવામાં આવે છે? તો સોનું પીળું હોય છે અને વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે। આ તડકો સોનાની જેમ ચમકે છે, આથી સવારને સોના જેવી સવાર કહી છે। પ્રશ્ન 4 જે છે નિબંધ જે છે લખવાનો છે। તો એની નિબંધની અંદર તમે માનેલો કોઈ પણ યાદગાર પ્રવાસ વિશે તમારે લખવાનો છે। તમને ખ્યાલ જ હશે તમે જે પ્રવાસમાં સ્કૂલમાંથી ગયા જ હશો તો એના વિશે તમે અહીંયા કને લખી શકો છો। એ સિવાય તમે લીધેલી મેળાની મુલાકાત વિશે તમારે લખવાનું છે। તો મેળામાં પણ તમે ગયા જ હશો અને મેળામાં શું હોય એ બધી વસ્તુ અહીંયા સરળતાથી લખી શકો છો। ચલો આપણે વાત કરીએ અહીંયા કને પ્રશ્ન 5 તો એનો શબ્દનો સમાનાર્થી શબ્દ આપવાનો છે આકાશ માટે। તો તમે અહીંયા કને ગગન, નભ, વ્યોમ કોઈ પણ શબ્દ છે એ તમે લખી શકો છો। આપણે અહીંયા કને 3 શબ્દ આપેલા છે। વિરુદ્ધાર્થી શબ્દ જે છે પણ તમે જોઈ શકો છો અંધકાર, તો એની સામે આવશે ઉજાસ અને અજવાળું। તો એના પછી આપણે વાત કરીએ કની અંદર કે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। તો અહીંયા કને લાજ જવી એટલે કે આબરૂ જવી અને એનો વાક્યનો પ્રયોગ છે એ તમે સરળતાથી કરી શકો છો, તમને છે આવડે જ છે। તો કમેન્ટ સેક્શનની અંદર જઈ અને આ વાક્યનો પ્રયોગ એટલે કે વાક્ય લખીને તમારે મોકલવાનું છે। તો આ કમેન્ટ સેક્શનમાં જઈને વાક્ય લખીને મોકલાવજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપેલા વાક્યમાંથી સંજ્ઞા શોધો। તો માલા સરસ લખે છે, તો અહીંયા કને માલાની વાત થાય છે એટલા માટે માલા। સિંહ પાણીમાં લાચાર હતો, તો જવાબ આવશે સિંહ।
આપેલા વિશેષણનો ઉપયોગ તમારે કરી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો હોશિયાર એટલે કે રાજેશ હોશિયાર છોકરો છે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 6 ની અંદર તમને અહીંયા કને આપેલી છે જાહેરાત. એના આધારે તમારે અહીંયા કને પ્રશ્નના જવાબ આપવાના છે. વાત કરીએ પહેલા પ્રશ્નની અંદર કે ડૉક્ટર મહેશ શાહને કેટલા વર્ષનો અનુભવ છે. તો તમે જોઈ શકો છો ઉપર માહિતીના આધારે 10 વર્ષનો અનુભવ છે. આનંદ હોસ્પિટલમાં કઈ કઈ બીમારીનું નિદાન કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો તાવ, ફેફસા, શ્વાસ અને હૃદયની બીમારીનું નિદાન કરવામાં આવે છે. આપણને આપેલું છે. તમારે જો હાડકું ભાંગ્યું હોય તો હોસ્પિટલની મુલાકાત લઈ શકશો ના, કારણ કે અહીંયા હાડકાની સારવાર થતી નથી. ચોથો પ્રશ્ન છે તાત્કાલિક માહિતી માટે શું ઉપલબ્ધ છે. તો હેલ્પલાઇન નંબરની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને હોસ્પિટલમાં કઈ સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તો તમે ઉપર તો જોઈ શકી હેલ્પલાઇન છે, સાથે સાથે મેડિક્લેમની સુવિધા પણ છે. ચલો પ્રશ્ન 7 ની અંદર વાત કરીએ કે વિચાર વિસ્તાર જે છે તમને અહીંયા આપેલો છે કે આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત. તો અહીંયા તમને એનો વિચાર વિસ્તાર જે છે પણ આપેલો છે. સાથે સાથે અહીંયા નીચે બીજું તમને આપેલું છે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. તો એનો પણ અહીંયા કને સરસ રીતે તમને આખો પ્રશ્નનો જવાબ છે એ ટાઈપ કરીને આપી દીધેલો છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને આ બંને પ્રશ્ન જે છે એ ખાસ જોઈ લેજો. ચલો એના પછી આપણે વાત કરીએ પંક્તિનો ભાવાર્થ છે મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ. તો મધ મીઠું હોય છે અને વરસાદનું જળ પણ મીઠું હોય છે. બીજો પ્રશ્ન છે ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશંતી એકે નથી વાદળી. એટલે કે આકાશ ભૂરું અને સ્વચ્છ છે, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જ. સોના જેવી સવાર ક્યાંક કમળના સરોવરમાં ચમકી રહી છે. આ રીતના તમારે એના જવાબો છે એ લખવાના છે. પ્રશ્ન 8 જે છે તમે જોઈ શકો છો કે તમને લગતા પ્રશ્ન છે, એટલે દરેકના જવાબ અહીંયા કને અલગ અલગ હોઈ શકે છે. કે તમે મેળામાં તમારા મમ્મી પપ્પાથી વિખટા પડી જાઓ ત્યારે તમે શું કરશો, એ તમારે તમારા વિચારો છે એ લખવાના છે. સાથે તમે ગ્રામ પંચાયતની મુલાકાતે જાઓ તો સરપંચ કેવા પ્રકારના પ્રશ્ન પૂછશો, તો એ પણ તમારે તમારી જાતે તૈયાર કરવાના છે. અને તમે તમારા પાક્કા દોસ્ત વચ્ચે ઝઘડો થઈ ગયો છે તો હવે તમે શું ઉકેલ શોધશો. તો આ રીતના તમારે લખવાનું છે. પ્રશ્ન 9 ની અંદર તમારી ગઈકાલ દિવસની દિનચર્યા, એટલે ગઈકાલે તમે સવારના ઉઠ્યા ત્યારથી કરીને રાત્રે સૂતા ત્યાં સુધી શું કર્યું એ તમારે લખવાનું છે. અને સાથે સાથે અહીંયા અથવામાં તમને મુદ્દા પણ આધારિત વાર્તા પણ બનાવવાની છે કે 4 ચોર આવ્યા, ચોરી કરવા ગયા, પછી એને ઘણો બધો પુષ્કળ માળ મળ્યો, પછી માળ લઈને જંગલમાં જતા રહ્યા અને ત્યાં કને 2 ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જાઉં. આ વાર્તા તમે સાંભળી જ હશે અને સરળતાથી આ વાર્તા જે છે એ તમે અહીંયા કને બનાવી શકશો. તો આ વાર્તા તમારે જાતે બનાવીને પ્રયત્ન કરવાનો છે. ચલો એના પછી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા કને તમે જોઈ શકો છો પહેલાં શું આવશે તો પ્રસંગ, પછી શશાંક, પછી સર્ગ અને પછી આવશે સૃષ્ટિ. ચલો એના પછી અહીંયા કને તમારે શબ્દ જોડકા વાંચી અને બંનેના અર્થ તમારે અહીંયા કને આપવાના છે. પહેલાં આપેલું છે દિન અને બીજું છે દિન. તમે ખાસ અહીંયા જોઈ શકશો રસવાઈ દીર્ઘાઈ વચ્ચે ફરક છે. એટલે પહેલું દિન છે એટલે દિવસ અને બીજું દિન જે છે એ ગરીબ. પછી એ જ રીતના પાણી અને પાણી. તો પહેલું પાણી છે એ હાથ અને બીજું પાણી છે એ જળ થશે. પછી વાર અને વાળ. તો વાર એટલે અઠવાડિયાનો એક દિવસ અને વાળ એટલે કેસ. અને છે રંગ અને રગ. તો રંગ એટલે કલર અને રગ એટલે નસ. તો આ રીતના તમને સમાન શબ્દો દેખાતા હોય એવા પ્રકારના આપેલા છે જેના અર્થ અલગ અલગ છે. ચલો એના પછી તમને અહીંયા એક ટાઈમ ટેબલ આપેલું છે અને ટાઈમ ટેબલના આધારે પ્રશ્ન 11 ની અંદર તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ટાઈમ ટેબલ તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો. આપણે જ વાત કરીએ છીએ પ્રશ્નના જવાબની. પહેલો પ્રશ્ન છે કે બુધવારે 5મો તાસ કયા વિષયનો શીખવવામાં આવે છે. તો તમે બુધવારના દિવસની અંદર 5મા તાસમાં જોઈ શકો છો વિજ્ઞાનનો તમને આપેલો છે અને વિજ્ઞાન વિષયનો તાસ તમને અહીંયા કને આપેલો છે. પછી શારીરિક શિક્ષણ વિષય અઠવાડિયા દરમિયાન કેટલી મિનિટ ભણાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અઠવાડિયા દરમિયાન 2 કલાક શારીરિક શિક્ષણનો પિરિયડ છે એ આવે છે. કયો વિષય સતત 60 મિનિટ સુધી શીખવા મળે છે. તો તમે જોઈ શકો છો કાર્યાનુભવ અને ચિત્ર એ સતત 60 દિવસ સુધી તમને શીખવા મળે છે. ચોથો પ્રશ્નની વાત કરીએ અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ છે તો 6. અને 5મો છે જો તમે બુધવારે શાળામાં ગેરહાજર રહો તો કયા વિષયનો આખા અઠવાડિયા દિવસ દરમિયાન લાભ મળશે નહીં. તો પુસ્તકાલયનો પિરિયડ જે છે એ ફક્ત બુધવારે જ છે, બીજે ક્યારે છે નહીં. એટલે અહીંયા જવાબ આવશે આપણો પુસ્તકાલય. તો અહીંયા આ રીતના તો આપણો અહીંયા કને સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. અહીંયા કને તમને બધા જ મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપણે આપી દીધેલા છે. તો તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ.